રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના હજી કોઈના માનસપટ પરથી ભૂલાઈ નથી। તેવામાં હવે તંત્ર એલર્ટ થઈ રહ્યું છે, ટ્રાફિક પોલીસ એલર્ટ થઈ રહી છે। આજથી ચલો સ્કૂલ ચલે હમ એટલે કે શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે। બાળકો જે છે તે વાનમાં બેસી અને સ્કૂલે જઈ રહ્યા છે, પરંતુ ટ્રાફિક પોલીસ અત્યારે હાલ અવેર જોવા મળી છે, એટલે કે એલર્ટ જોવા મળી છે। જે વાનમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે, બાળકોને બેસાડવામાં આવ્યા છે, તે ગાડીઓનું એટલે કે વાનનું ફિટનેસ સર્ટી ન હોવાને કારણે ડિટેન કરવામાં આવી છે। ડિટેન કરતાની સાથે બાળકો જે છે તે ગભરાયા તો છે જ, પરંતુ આ અનિવાર્ય વસ્તુ છે, આ જરૂરી વસ્તુ છે જે ટ્રાફિક પોલીસ કરી રહી છે। એટલે કે ટ્રાફિક પોલીસની સરાહનીય બાબતને આપણે સૌએ વખાણવી જોઈએ, આપણે સૌએ તેને વધાવવી જોઈએ। આવી જ તમામ બાબતે પોલીસની સાથે સાથે અલગ અલગ અધિકારીઓ અલગ અલગ જગ્યાએ અવેરનેસ આવે તો ઘણી બધી દુર્ઘટનાઓથી આપણે બચી શકીએ છીએ। ટ્રાફિક પોલીસ અવેર થઈ છે। હવે જે પણ ગાડીનું ફિટનેસ સર્ટી નહીં હોય ત્યાં ડિટેન કરવામાં આવશે। શાળાએ જતી જે વાનો છે તે વાનને હવે જે ફિટનેસ સર્ટી છે તે અનિવાર્ય કરવામાં આવ્યું છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન બાદ રાજ્ય સરકારના કડક આદેશ અંતર્ગત ટ્રાફિક પોલીસ છે તેમની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સ્કૂલ વાન ચાલકો પાસે ફિટનેસ સર્ટી ન હોવાને કારણે ગાડી ડિટેન કરવામાં આવી છે। ગાડી ડિટેન કરતાં જ સ્કૂલ વાનમાં બેસેલા બાળકો ગભરાયા છે। પોલીસ દ્વારા બાળકોને સહી સલામત ઘરે મૂકવામાં આવશે અને ત્યારબાદ ગાડી જે છે તેની પાસે ફિટનેસ સર્ટી નથી તેને ડિટેન કરવામાં આવશે। ટેન્શન થાય છે, ઘરે કેવી રીતે જઈશ? હવે કોણ લઈ જશે? પણ પોલીસે તો ગાડી ડિટેન કરી છે, બીજી વારમાં થોડું ટેન્શન તો થાય છે ને? કેટલું ટેન્શન થાય છે?